વિદ્યાર્થી મિત્રો, આજે 15 જુલાઈ એટલે વર્લ્ડ યુથ સ્કિલ ડે, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. એ અંતર્ગત તમને બધાને ખબર છે કે આપણે અહીંયા ટ્રેડ ચાલે છે. કયો ટ્રેડ ચાલે છે? એગ્રીકલ્ચર ટ્રેડ ધોરણ 9 માં અને 10 માં ચાલે છે. તો આ ટ્રેડ શું છે? એક તમારું કૌશલ્ય છે. વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે કોઈ પણ સ્કિલ, કોઈ એક કૌશલ્ય શીખે એની માટે સરકારે આ ટ્રેડ ચાલુ કર્યા છે. ગુજરાત રાજ્યમાં આપણે એવા લગભગ 16 જેવા ટ્રેડ છે. એમાં આપણે બોટાદમાં છે એગ્રીકલ્ચર, બ્યુટી વેલનેસ, રિટેલ, દરજીકામ, સ્પોર્ટ, હેલ્થ, ઓટોમેટિવ. આપણે દર વર્ષે ઘણા બધા પ્રોજેક્ટ બનાવતા હોય છે કૃષિને લગતા, અને બોટાદમાં પણ આપણે ભાગ લઈ રહ્યા છીએ. આપણે પ્રયોગશાળામાં એના મોડલ પણ મળ્યા છે, તમે ઘણી વખત જોયા છે. તો એ આપણે આ એગ્રીકલ્ચરના ટ્રેડના કારણે આ બધું શક્ય બન્યું છે. સરકાર એવું માને છે કે કોઈ પણ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે પોતાનામાં બે એવી સ્કિલ હોવી જોઈએ કે જેથી કરીને એ પોતાનું ગુજરાન ચલાવી શકે. તમે જાણો છો બધાના મગજ સરકાર નથી હોતા, એટલે બધાને કોઈ સરકારી નોકરી નથી મળવાની, પણ શિક્ષણની સાથે સાથે તમારામાં કૌશલ્યનો વિકાસ થાય એટલા માટે આ ટ્રેડ ચાલુ કર્યા છે. એમાં આપણે એગ્રીકલ્ચર છે. બે કૌશલ્ય એવા હોવા જોઈએ કે જે જીવન જરૂરી, કે તમે કદાચ ભણી ગણીને આગળ ન વધી શકો તો તમે આ કૌશલ્ય પ્રાપ્ત કરેલું હોય તો એનાથી તમે તમારું જીવન છે એ ગુજરાન ચલાવી શકો, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ઊભો થાય નહીં. કોઈ પણ બે સ્કિલ તમને ખબર છે કે આપણે એગ્રીકલ્ચર છે તો ખેતી કરીએ, પણ જ્યારે બહુ વરસાદ હોય કે પછી ઉનાળામાં આપણે પાણી ના હોય તો તમને ખબર છે કે આપણે બધા બેઠા રહેવું પડે. તો એ સમય દરમિયાન જો તમારી પાસે કોઈ બીજી સ્કિલ હોય તો તમે એ સ્કિલ ઉપર કામ કરીને પણ તમે રોજગાર મેળવી શકો છો. તો આવા ટ્રેડ છે એ સરકાર ચાલુ કરી અને તમને પગભર બનાવી, જેથી કરીને તમે દેશના વિકાસમાં પોતાનો ફાળો આપો. તો 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસને આજે આપણે મનાવી રહીએ છીએ. એના અંતર્ગત આ ઘણી બધી પ્રવૃત્તિ તમારે કરવાની છે, તો કે સૂચનાઓ તમને આપી દીધી છે. તો એ પ્રમાણે આપણે આ દિવસને યાદગાર બનાવીશું. તો આ વસ્તુ છે એની કંપનીમાં આપણે નાના હોય સાથે આપણે કામ એમાં તમને સમજાવું. આ જે છે એ પેટ્રોલ બરોબર, આની અંદર વ્યક્તિ જે બધું પેટ્રોલ આ છે પેલો ગેર જીરો વિડીયો દેખાડી દો આગળ. બોલો બોલો સબસ્ક્રાઇબ કર પાજી, સબસ્ક્રાઇબ કર પાજી.
પહેલી સારવાર ગમે ત્યારે આપણને કંઈ પણ વાગે, તાવ આવે, પેટમાં દુખે તો સૌથી પહેલા એની પ્રાથમિક સારવાર છે. ફર્સ્ટ પહેલો ઉપચાર તમે શું કરશો તો એનો પ્રાથમિક સારવાર તરીકે આમાં બધી દવાઓ હોય કે ભાઈ તમને પેટમાં દુખે છે તો સાદો પેટમાં દુખવાની દવા હોય, વધારે દુખતું હોય તો વધારે પેટમાં દુખાવા માટેની દવા હોય, ક્યારેક કોકને કદાચ ચક્કર બક્કર આવ્યા હોય કે ક્યાંક નીચે પડી જાય એના માટે આ ORS છે, આ પાવડર છે, એમાં ગ્લુકોઝ હોય અને તમે પીવો એટલે ઝડપથી તમને તરત જ તે એમાં એનર્જી મળે અને આપણું હૃદય છે કે એને બધાને કમ્પ્લીટ પોષક તત્વો મળે એટલે જે ચક્કર આવતા હોય એમાં રાહત મળે. આ છે ટિંચર આયોડિન કહેવાય, આયોડિન સોલ્યુશન હોય. જ્યારે ગમે એના ઉપર ઘાવ વાગ્યો હોય તમને તો એના ઉપર કેટલાય બેક્ટેરિયા, બહારના રજકણો, ધૂળના કણો, માટી બધું ચોંટ્યું હોય. આ છે એ સૌથી પહેલું કામ એ કરવાનું, તમને જે વાગ્યું હોય ને એના ઉપર તમે આને આમ ટીપું પાડો એટલે એટલું બળે તમને, એમ થોડીક આમ બળતરા ઉત્પન્ન થાય, એકદમ ખીણ ઉત્પન્ન થાય. એનાથી શું થાય, આમ ભલે તમને બળે પણ એ જે એના ઉપર બેક્ટેરિયા હોય, ધૂળના રજકણો હોય એ બધું એકદમ સાફ થઈ ગયું એટલે એને ટિંચર આયોડિન કહેવાય. અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડની આ બોટલ હોય એનાથી છે ને બધા જીવાણુ, બેક્ટેરિયાને મરે. અને ઇમાઇસિન છે એ સોપ્રોમાઇસિનની ટ્યુબ લગાડી અને એ લગાડી મારું નામ ઉદય મારા જીવનમાં કૌશલ્યનો ઉદય. બોટાદ જિલ્લામાં ઘણા બધા ટ્રેડ ચાલુ છે જેમાં અમારે